બેસો બેસો. નમસ્તે. મમ્મી આ કુલાડી તો આપણા ઘરે છે ને એવી જ છે. અલા મુકલા આ કે આ હું કરે તું? કુલાડી બધી સરખી જાય મુક. તમને આવામાં તો કોઈ તકલીફ તો નહીં પડી? ના ના નહીં પડી. તકલીફ તો રસ્તામાં બહુ બધી પડી હતી, પણ અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે કોઈ તકલીફ જ નહીં. તમે આવો ને 2 મિનિટ બાર થોડું કામ છે. તકલીફ પડી હો, તકલીફ. કઈ નહીં, એ તો થોડી વાત કરવાની હતી એટલે. બેહો. છોકરી નહીં દેખાતી. તો કેમ છો મારી ઇન્સ્ટા ફેમિલી? આજે હું કેવી લાગુ છું? કેટલીક વાર લે ખબર નહીં પડતી. આવું મમ્મી. તો ફ્રેન્ડ્સ, આજે મને બહુ દૂરથી છોકરાવાળા જોવા આવે છે, તો અંદર જઈને તમને બતાવું કેવો છોકરો છે તે. ચાલો. ગાઈસ, મને તો બહુ શરમ આવે છે છોકરાની સામે જોવાનું. બહુ મજા આવે છે. હું કરેલી છોકરાને જોયા. જો રઘુની મમ્મી, મને આ છોકરી પસંદ નહીં. મને બી નહીં પસંદ આ છોકરી. પણ મને તો પસંદ છે. એક વાર ના પાડી ને, મને આ છોકરી પસંદ નહીં. મારા ઘરમાં આ છોકરી ના જોઈએ. બસ. પપ્પા, તમને મમ્મી ભેંસ જેવી મળી, એમાં મેં શું કરું? જોયું ને, આ તારી ઓલાદ તને ભેંસ કે ભેંસ. બસ આવે, બસ આપણા ઘરે નહીં. તો ગાઈસ, મમ્મી મને ખૂણામાં લઈને આવી છે. આ મારી મમ્મીને જોઈ શકો છો તમે. મૂકી દે. કોનો? એકવાર કીધું મૂકી દે. ગાઈસ, મમ્મીએ મને એક બીજી લાત મારી. ગાઈસ બીજી લાત. મૂક ફોન. એકવાર કહેવાનું. ચાલ. તો ગાઈસ, લાઈક કરો, ફોલો કરો. મારી મમ્મીએ મને 2 લાત મારેલી છે. તો ગાઈસ, અત્યારે હું મારી હાવડીને પગે પડવા આવેલી છું. ગાઈસ, આ છે મારા જોડે નક્કી કરવાવાળો મારો હસબન્ડ. સીધો બે. અને ગાઈસ, આ છે મારો સસરો. તો ગાઈસ, અત્યારે મારો સસરો મૂળમાં નથી મને આશીર્વાદ આપવા માટે, તો હું થોડી વાર પછી આશીર્વાદ લેવા માટે આવીશ. ત્યાં સુધી તમે લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મને આ છોકરી પસંદ નહીં. મને બી. ચાલો. ચાલો. મને ગમે. તો ગાઈસ, અત્યારે મારા સસરા અને સસરી મને પસંદ કરવાનું ના કહે છે. લાઈક કરો, કમેન્ટ કરો. મેં મરી જઈશ આના વગર. અને અત્યારે મારો ઘરવાળો એવું કહે છે કે મારા વગર મરી જશે. લાઈક કરો, કમેન્ટ કરો. ચાય આવી. ચા. ના ના, મારે નહીં પીવું. મમ્મી, આ સસરા ચા નથી પીતા, જો ને. પીલો ને. હા, પી લો.
ચા જોડે બિસ્કિટ હોતા તો મજા આવી જતી. તો ગાઈસ મારી હાવડીને ચા જોડે બિસ્કિટ ખાવા છે, તો મારી હાવડીને કયા બિસ્કિટ આપું કમેન્ટ કરીને જણાવો. તમને ખાવામાં શું શું બનાવતા આવડે છે? ખાવામાં તો હું બધું જ બનાવી લઉં છું, પણ વધારે હું છે ને બાપુ બનાવવામાં એક્સપર્ટ છું. બાપુ નહીં, ભાત બનાવવામાં એક્સપર્ટ છે. ભાત બનાવવામાં એક્સપર્ટ છે. એની માને આ કેવા કેવા બૈરા પડેલા છે અહીંયા. જેવા હોય તેવા. મને તો કિશોરી બહુ ગમે છે. આઈ ઓ થાનો કિશોરી કર્યા કરે. જો તો ખરી એ કેવી છે તે. પણ ગમે છે મને. અહીં જો તન તો હા પાડું ખરો, પણ એની માં જોડે મારો મેળ પાડતો હોય તો બોલ. કિશોરી બેટા, હા પપ્પા. તમે કઈ સુધી ભણેલા છો? પપ્પા હું છે ને સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી ભણેલી છું. એમ નહીં, કયા ધોરણ સુધી ભણેલા છો? હું 13મા ધોરણ સુધી. એ કેવી રીતે? 12માં એક વર્ષ ફેલ થયેલી, એક વર્ષ કાઢીને 13મું આવી ગયેલી. હા. રઘુ બેટા, તને છોકરી પસંદ જ છે? હા બહુ જ. જો હવે છોકરાને પસંદ છે તો આપણે તો શું કરવાના? કેવું? તો તમારા ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોઅર્સ છે? મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર છે ને 499 છે. તમે એક આપશો ને તો 90 થઈ જશે. તમારા પપ્પા ને મમ્મી પણ કહેજો ને આપવા. હા આપશે ને. ફોલો. એવું એની ઇન્સ્ટાગ્રામની આઈડી છે ને તેને ફોલો કરવાની. ચાલો ને મારે એકલામાં વાત કરવી છે તમારા જોડે. હા મારે બી તમારી જોડે વાત કરવી છે. બહુ વાર લાગી યાર. સાચી વાત. તમે જોઈ આવો ને. હા મેં જોઈ આવું, તમે ભેગા થાવ. પેલી બી ગઈ, એ બી નહીં આવતી હજુ. શું કરું? જોઈ આવું મેં. જાઓ. સારું તમે અહીંયા જ ભેજો, હા કે વેલા ના આવતા. ના, આ બધા દેખાતા નહીં, એ કઈ જતા રહ્યા? જોવા જવું પડશે. ના નહીં પડી. તકલીફ તો રસ્તામાં બહુ બધી પડી હતી, પણ અહીંયા આવ્યા પછી, તમને જોયા પછી તો ગાઈસ મારી હાવડીને બિસ્કિટ જોવે છે ચા જોડે, તો કમેન્ટ કરો મારી સાવડીને. સાવડી લેલા આવડી. ફોલોઅર્સ છે મારા ઇન્સ્ટાગ્રામમાં છે ને 400 સાહિલ ને આપણે ના રે આપણે